નમસ્કાર મિત્રો. જે વ્યક્તિ તમારા જીવનનો સૌથી મોટો સહારો હતો, એક દિવસ અચાનક તમને છોડીને ચાલ્યો જાય અને તમારું આખું વિશ્વ એક ક્ષણમાં અંધારું થઈ જાય, પણ જો તમે હિંમત ન છોડો તો એ અંધારામાંથી પણ એક નવો પ્રકાશ દેખાઈ શકે છે. મિત્રો, મારું નામ અનુરાધા છે. અત્યારે મારી ઉંમર 27 વર્ષની છે. મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે જ મારા ઘરવાળાઓએ મારા માટે સંબંધ જોવાનું શરૂ કરી દીધું. હું દેખાવમાં ખૂબ સુંદર હતી, એટલે સારા ઘરેથી સંબંધ આવવા લાગ્યા. એક દિવસ એક ખૂબ સારો સંબંધ આવ્યો. રાજેશ એક પ્રતિષ્ઠિત ખાનગી કંપનીમાં સારી પોસ્ટ પર કામ કરતો હતો. પહેલી મુલાકાતનો દિવસ આજે પણ મારી આંખો સામે છે. રાજેશ પોતાના માતા પિતા સાથે અમારા ઘરે આવ્યો હતો. મારી માએ મને કહ્યું કે બેટા, બધાને ચા આપ. હું ચા લઈને ગઈ અને જ્યારે રાજેશને ચા આપવા ગઈ ત્યારે તે મને એક ટક જોઈ રહ્યો હતો. મેં પણ ચોરી ચૂપીથી તેની તરફ જોયું. તે ખૂબ હેન્ડસમ લાગતો હતો. સાફ સુથરો ચહેરો, શાંત આંખો અને હળવું સ્મિત. અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા ત્યારે અમારા માતા પિતાએ પણ નજર પકડી લીધી અને બધા ખડખડાટ હસી પડ્યા. થોડા જ દિવસોમાં બંને પરિવારોએ લગ્નની વાત પાકી કરી દીધી. અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી અને ખુશીથી થયા. રાજેશ મને ખૂબ જ પ્રેમ કરતો. તે મને રોજ સવારે ચા લાવીને આપતો. રાજેશ મારી સાથે વાતો કરતો. મારી નાની ઈચ્છાઓ પણ પૂરી કરતો. મને નોકરી કરવાની ઈચ્છા હતી કારણ કે હું ગ્રેજ્યુએટ હતી, પણ રાજેશ હંમેશા કહેતો, તારે નોકરીની શું જરૂર છે? તું આરામથી રહેજે, ગમે તે કર. આમ અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા, પણ અમને હજુ સંતાન સુખ મળ્યું નહોતું. એક દિવસ રાજેશ ઓફિસે ગયો અને ત્યાં જ અચાનક તેને હાર્ટ એટેક આવ્યો. ડૉક્ટર સુધી પહોંચે તે પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા. મારી આખી દુનિયા એક ક્ષણમાં તૂટી પડી. મારો પ્રેમ, મારો સાથી, મારું જીવન સાથી, બધું જ એકદમ ખતમ થઈ ગયું. મારા સાસુ સસરાને પણ ખૂબ દુઃખ થયું, પણ તેમનો બીજો દીકરો અને તેની પત્નીનો સ્વભાવ ખૂબ ખરાબ હતો. રાજેશના અવસાન પછી તેમણે મને પરેશાન કરવાનું શરૂ કર્યું. મારા પર નકામા આરોપો લગાવવા, માનસિક રીતે ત્રાસ આપવો. હવે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું. છેવટે હું તૂટેલા દિલ અને તૂટેલી હિંમત સાથે મારા માતા પિતાના ઘરે પાછી આવી ગઈ. હું સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ હતી. જો સંતાન હોત તો તેના માટે જીવી શકત, પણ હવે કોના માટે જીવવું, શા માટે જીવવું, આવા વિચારો મને રાત દિવસ ત્રાસ આપતા. મારા માતા પિતાએ મને ખૂબ સહારો આપ્યો. તેમણે કહ્યું કે બીજી વખત લગ્ન કરી લે, પણ મારા મનમાં બીજા લગ્નની કોઈ ઈચ્છા જ નહોતી. છેવટે મેં નક્કી કર્યું કે હવે મારે પોતાના પગ પર ઊભું રહેવું છે, પોતાની જાતને સંભાળવી છે. મેં નોકરી શોધવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં જ મને એક સારી કંપનીમાં જોબ મળી ગઈ. શરૂઆતમાં હું ખૂબ જ ચૂપ રહેતી, કોઈ સાથે વાત ન કરતી. મારા ચહેરા પર શાંતિ હતી, પણ એ શાંતિ દુઃખ અને વેદનાથી ભરેલી હતી. કંપનીના બોસ ખૂબ સમજદાર અને સારા હતા. તેનો વર્તાવ ખૂબ માણસાઈ હતો. એ જ કંપનીમાં સતીશ નામનો એક યુવાન કામ કરતો હતો. સતીશ ખૂબ હેન્ડસમ હતો, શાંત સ્વભાવનો અને હંમેશા મને ધ્યાનથી જોતો રહેતો. તેની આંખોમાં મને એક અજીબ અપનાપો અને સમજદારી દેખાતી. જ્યારે મારે કામ વધારે થઈ જતું ત્યારે તે આવીને મદદ કરતો.
મારી તબિયતની, મારા મનની સ્થિતિની ચિંતા કરતો. તેની વાતોમાં એક ગરમાવો હતો જે મને લાંબા સમય પછી સારું લાગતું. એક દિવસ ઓફિસમાં કામ ખૂબ વધારે હતું. સતીશ આવ્યો અને બોલ્યો, અનુરાધા, હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે તું બસ કામ જ કર્યા કરે છે. આજે તો ખૂબ થાકી ગયો છે, હું મદદ કરું? મેં શરૂઆતમાં ના પાડી, પણ તેણે આગ્રહ કર્યો અને મારી સાથે બેસીને કામમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. થોડા દિવસ પછી કંપનીના કામ માટે મારે અને સતીશને ટ્રેનિંગ માટે બહારગામ જવું પડ્યું. કંપનીએ અમારા બંને માટે હોટલમાં રૂમ બુક કરાવ્યા. શરૂઆતમાં અલગ અલગ રૂમ હતા, પણ હું એકલી રહેવામાં થોડી અસુરક્ષિત અનુભવતી હતી. મેં સતીશને કહ્યું, જો તને યોગ્ય લાગે તો આપણે એક જ રૂમમાં સાથે રહી શકીએ. તેણે મારી વાત સ્વીકારી લીધી. તે રાત્રે તેણે ધીમેથી મારા કાનમાં કહ્યું, અનુરાધા, તારા વિશે એક વાત સાંભળવી છે. મેં પૂછ્યું, શું? તેણે કહ્યું, તારા લગ્ન થઈ ગયા હતા. મેં માથું હલાવીને હા કહી અને આખી વાત, રાજેશ સાથેનો સમય, તેનું અચાનક જતું રહેવું, સાસરિયાનો ત્રાસ, બધું જ કહી દીધું. વાત કરતાં કરતાં મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સતીશે મારા માથા પર હાથ ફેરવ્યો, મને શાંત કરી અને ધીમેથી બોલ્યો, અનુરાધા, હું પહેલા દિવસથી જ તને ખૂબ પસંદ કરું છું. તું વિધવા છે કે નથી એનાથી મને કોઈ ફરક પડતો નથી. મારે તારી સાથે લગ્ન કરવા છે. હું તને આખું જીવન સુખી રાખવા માંગુ છું. તેના શબ્દો સાંભળીને હું ઘણીવાર ચૂપ રહી. મેં તેની આંખોમાં જોયું. ત્યાં સાચો પ્રેમ, સમજદારી અને વિશ્વાસ દેખાતો હતો. મારા દિલમાં પણ તેના માટે લાગણી જાગી હતી. મેં મારો હાથ તેના હાથમાં મૂકીને સહમતિ આપી દીધી. થોડા દિવસ પછી સતીશ મારા ઘરે આવ્યો. મારા માતા પિતાને ખૂબ આદરથી કહ્યું, મને તમારી દીકરી અનુરાધા ખૂબ ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મારા માતા પિતાએ ખુશી ખુશી સહમતિ આપી. અમે કોર્ટ મેરેજ કરી લીધા. આજે હું અને સતીશ ખૂબ આનંદ અને શાંતિથી જીવી રહ્યા છીએ. સતીશે મારા ભૂતકાળને ક્યારેય નજરઅંદાજ નથી કર્યો. તેણે મને સંપૂર્ણ રીતે સ્વીકારી છે. અમારી વચ્ચે વિશ્વાસ, સમજદારી અને સાચો પ્રેમ છે. મિત્રો, જીવન ક્યારેક બધું જ છીનવી લે છે, પણ જો તમે હાર ન માનો, હિંમત ન છોડો, તો એ તૂટેલા ટુકડાઓમાંથી પણ એક નવું સુંદર જીવન બની શકે છે. તો આ વાર્તા તમને કેવી લાગી? જો દિલને લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળશું મિત્રો બીજી એક દિલને સ્પર્શી જતી વાર્તા સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.